મને સ્ત્રીઓ જોડે દોસ્તી બાંધવાનું કહે છે? એવા કયા શાસ્ત્રમાં કહ્યું છે કે એક યુવકે બીજા યુવક સાથે દોસ્તી બાંધવી, પણ યુવતી સાથે નહીં? વીજળી તારી કોણ હતી? એ વાત તો જુદી હતી. જો પ્રેમ, તારું દિલ જો સાફ હોય અને સ્ત્રીઓ માટે જો તને સન્માન હોય તો સ્ત્રીઓ સાથે દોસ્તી બાંધવામાં કોઈ જ પાપ નથી. જા જા. મિત્રો બનાવવાની કળામાં એક અગત્યનો મુદ્દો લાગણી વ્યક્ત કરવાનો પણ છે. પણ જે માણસને મેં બાપ ગોત્રે જોયો ના હોય, જેની સાથે મારું કાંઈ લાગતું વળગતું ના હોય, તેની જોડે લાગણી વ્યક્ત કેમ કરી શકાય? પ્રેમ, તને કોઈ વસ્તુ ગમી જાય તો તું ખુલ્લા દિલે પ્રશંસા કરી શકે કે નહીં? હા, શ્યોર. હવે દાખલા તરીકે તું બસમાં મુસાફરી કરતો હોય અને બાજુમાં કોઈ સજ્જન બેઠા હોય, એની હેરસ્ટાઈલ તને ગમી જાય, અથવા તો તું કાબો સુમો કંપનીમાં મેનેજર છે અને તારી સેક્રેટરી એક પણ ભૂલ કર્યા વિના પત્ર ટાઈપ કરીને તારી સામે મૂકે તો તું શું કહે? વાહ જુલી, કમાલ કરી દિયા. તું શું કહે? જુલી, મને તારું ટાઈપિંગ ગમ્યું. હું ખરેખર પ્રસન્ન છું. આમાં તે પેલા વાક્યમાં મને પર ભાર આપ્યો અને બીજામાં હું ઉપર કેમ? કારણ કે આમ કરવાથી લાગણી વ્યક્ત થાય છે, પોતાપણું લાગે છે. હવે તું રૂપેશનો દાખલો લે. हाय जाने जिगर, ओ जाने तमन्ना, तारा रूपना चड़काट આગળ તો આખું વિશ્વ મને ઝાંખું લાગે છે, ઝાંખું. પણ આમાં ખોટું શું છે? જરૂર કરતા વધુ અને માની ન શકાય એવી પ્રશંસા ક્યાંય લાગણી વ્યક્ત થતી નથી અને આખી વાતમાં ક્યાંય પ્રમાણિકતાનો રણકાર નથી. અને એટલે જ રૂપેશ એક અચ્છો કલાકાર હોવા છતાં આજે પણ ભીડમાં ભાલો લઈને ઊભો રહે છે. પણ તેને આજ વાત કઈ રીતે કહેવી જોઈએ? જુલી, તારી સુંદરતાએ મને ખૂબ પ્રભાવિત કર્યો છે. ખરેખર આમાં હકીકત છે, લાગણી છે. લાગણી વેડા નથી, સહજ પર્સનલ સ્ટેટમેન્ટ છે. વાનર વેડા નથી. યાદ રહેશે. સફળ, મને તારું આ ભાષણ ગમ્યું. શાબાશ. પ્રેમ, થોડી વાર માટે પેલા માણસ સાથે વાત કરી આવ. જા. હે ભાઈ, તમારું નામ પોપટલાલ છે? ના. તમારું નામ મગનલાલ છે? ના. તમારું નામ છગનલાલ છે? ના. તો પણ કાંઈક તો હશે ને? પોથાભાઈ. પોથાભાઈ, પોથાભાઈ, અરે અરે પોથાભાઈ તો મારા બાપુજીનું નામ છે. હવે તમે કઈ બોલો. હું? હા, હું શું બોલો? કઈ પણ બોલો, કઈ પણ. હું તમારી સાથે શા માટે બોલું? અરે તમે નહીં બોલશો તો હું સામે શું બોલીશ? તો ના બોલો. ના બોલો? હા, ના. એમ કઈ ચાલે? એમ કઈ ચાલે? ઉભા રહો તમે. હા હા, તમારી હેરસ્ટાઈલ જે છે ને એ તો ઘણી 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 તમારું ટાઈપિંગ છે ને એ ઘણું હા, નહીં નહીં નહીં, એ પણ ફિટ નહીં થાય યાર. તમે એક કામ કરશો, તમે તમે અહીં જ ઉભા રહેશો. હા, અહીં ઉભા રહેતા, હલતા નહીં, હલતા નહીં, હલતા નહીં.
શું થયું? અરે તે કોળામાં તો વખાણવા જેવું કંઈ જ નથી. વખાણ નહીં કરવાના એના. તો આગળ શું બોલું? તેની સાથે વાર્તાલાપની શરૂઆત કરી અને તારી બીક દૂર થઈ ગઈ. આજ માટે આટલું પૂરતું છે. ચાલ. ના 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 ના, હવે હું ચેનથી નહીં બેસી શકું. તું બોલી જ નાખ આગળ. અચ્છા, તે એ સજ્જનને ધ્યાનથી જોયો? હા, યાદ આવ્યું. તેણે ગાંધી બાપુ જેવા ચશ્મા પહેર્યા છે, એન્ટિક ફ્રેમ. મને પહેલે યાદ શા માટે ના આવ્યું? છટકી ગયો. વાંધો નહીં, શોધી કાઢીશ. આહા! મળી ગયો. હા, બીજો પોપટલાલ મળી ગયો. હેલો પોપટલાલ. તમે મને ઓળખો છો? ના, તો તમે મારું નામ કેમ જાણ્યું? તમારું નામ ખરેખર પોપટલાલ છે? શું દરેક પોપટલાલોના નાક પોપટ જેવા હોવા જરૂરી છે? એક મિનિટ, તમે અહીં ઉભા રહેજો. હા, નહીં હલતા નહીં, અહીં ઉભા રહેજો. હું આવ્યો. અરે, ભારે ગોટાળો થઈ ગયો. શું થયું? વાત શરૂ કરવા માટે પેલા ભાઈને મેં પોપટલાલ કઈ બોલાવ્યા અને તે ખરેખર પોપટલાલ નીકળ્યો. વાતની શરૂઆત આવી રીતે કરવા મેં તને નથી કહ્યું. એમાં ખોટું શું? તું જુઠ્ઠું બોલ્યો અને સપડાઈ ગયો. હવે કઈ નહીં, એ સજ્જનને છૂટા કર. બાકીની વાત આપણે ઘરે જઈને કરીશું. સોરી પોપટલાલભાઈ, તમે છૂટા. હજુ સુધી તમે તમારું નામ નથી જણાવ્યું. પ્રેમ કુમાર. પ્રેમ કુમાર. તમને મળીને પ્રેમ થયો એટલે કે આનંદ થયો. ક્યાં રહો છો તમે? શાંતિકુંજમાં. અચ્છા, તમે? સાગર સદનમાં. ઓ, પેલું બોરી બંદર છે તે જ ને? તેજ શું છે, ત્યાંથી મારી ઓફિસ બહુ નજીક પડે છે. ક્યારેક એ બાજુ નીકળો તો આવજો. હા, પણ તમે કઈ ઓફિસમાં છો? કાબો સુમો કંપનીમાં હું ક્લાર્ક છું. હા, મારું કાર્ડ. ગુરુદેવ, મેં તો કમાલ કરી દીધી. આમ મેં પર શાનો ભાર મૂકે છે? નંબર 2 એ કહ્યું છે, કોઈની પ્રશંસા કરતી વખતે મને ઉપર ભાર નહીં કરવી. તેમાં લાગણી વર્તાય છે, તેમાં પોતાપણું પણ છે. ખરું, પોતાની સફળતાના બાંગા ફૂંકવા માટે આમ કરવું જરૂરી છે? અરે વાહ! અરે, હું પોતાની પ્રશંસા ના કરું તો બીજું કોણ કરે? જગત જ્યારે કરે ત્યારે કોઈએ પહેલ તો કરવી જોઈએ ને. હા, તારા ઉત્તર નંબર 1 સાથે નંબર 2 ને પણ મૂંઝવણમાં મૂકે છે. હવે કહેજો, શો વાઘ માર્યો? ઓળખાણવાળી ખાણ. આ જુઓ, શું છે? આ ભાઈ કાબો સુમો કંપનીનો મેનેજર છે. અરે પ્રેમ, તારા હાથમાં શું છે? લે, તું પણ જોઈ લે. આ ભાઈને મળીને કાબો સુમો કંપની વિશે માહિતી મેળવી શકાય. એની શું જરૂર? જો, નોકરીની અરજી નાખતા પહેલા એ કંપની વિશે જાણકારી મેળવી લેવી ખૂબ જ જરૂરી હોય છે. આપણે ઇન્ટરવ્યુમાં પણ એનો ઉપયોગ કરી શકીએ. આજ પહેલા એ બાબત મેં વિચાર સુદ્ધા નહોતો કર્યો. કાલે સૌથી પહેલું કામ તે જ કરીશ. પોપટલાલને મળી કાબો સુમો કંપનીની પરિચય પુસ્તિકા જ લઈ આવીશ. પોપટલાલ? લાગે છે તે કાર્ડ વાંચ્યું જ નથી. એનું નામ તો રમણીકલાલ છે. પણ તેણે તો મને કહ્યું કે તેનું નામ પોપટલાલ છે. સંબંધો બાંધવા માટે જેમ તું જુઠ્ઠું બોલ્યો એમ એ પણ તારી સાથે જુઠ્ઠું બોલ્યો. હું જુઠ્ઠું નથી બોલ્યો. મેં તો તારી જેમ પેલું શું કહેવાય, વ્યંગનો ઉપયોગ કર્યો હતો. યુ સી, વ્યંગ. હવે મિત્રતા બાંધવાની કળાનો પાઠ બીજો. દરેક માણસને પોતાના વિશે બોલવું બહુ જ ગમતું હોય છે, સ્ત્રી હોય કે પુરુષ.
પોતાના વિશે બોલતા થાકતા જ નથી. પણ મને કેમ જાણ થાય કે તેનો મનગમતો વિષય શું છે? હા, તમે જરા ઝીણવટથી એને જુઓ તો એકાદ કડી તો જરૂર મળી જાય. અને ના મળી તો?